હવે તો દાડો ઉગી ગયો છે હવે, અને આપણે હજુ 41 કિલોમીટર જેવું બાકી છે. તમે તો જય માતાજી બધાના ભાઈઓને, જય દ્વારકાધીશ, જય ગોગાચિહર. જો વાગ્યા છે અત્યારે ભાઈ 3 વાગી ગયા છે કમ્પ્લેટ, ને આપણી ગાડીનો સેલ મારીને ગરમ કરી દીધી છે અને અગરબત્તી કરી દીધી છે, માતાજીને મોર કરી દીધા છે. અને આજે આપણે જવાનું છે મહેસાણાથી રાપર, એટલે લગભગ ગણો ને 215 કિલોમીટર જેવું. એટલે બને રહી ગયો વ્લોગની અંદર આપણા. તો ભાઈ આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર, અને બે બાજુ જોઈને હવે હાઈવે ક્રોસ કરી લઈએ છીએ. તો બને રહેજો વ્લોગની અંદર. જો રાતે 3 વાગ્યા છે તો એ ગાડીઓની અવાર જવાર તો ચાલુ જ છે. અને આપણે હારો આઈનો તૂટી ગયેલો હતો, તો જવાનો હતો લોંગ રૂટ, એટલે મજા આવતી નથી. ગાડી આપણી બારે કાઢેલી છે 1 જેવી, એટલે આઈના વગર નહોતું યોગ્ય લાગતું, એટલે આઈનો આપણે કાલે નખાઈ દીધો છે. અને આપણા ગામનો ગેટ. તો આપણી ગાડીમાં માતાજીની, મા કુળદેવીની, મા શક્તિમાની આરતી ચાલુ છે. અને કોપીરાઇટ આવે એટલા માટે આપણે સાદો વિડીયો બનાવીશું નહીં અત્યારે. બધું આરતી બારતી પતે પછી મળીએ. કોપીરાઇટ આવવાના કારણે માતાજીની આરતી ચાલુ હોય, તમે જોઈ લો. પેલેથી અગરબત્તી ચાલુ છે, આરતી ચાલુ. તો આપણે 3:35 ચોણસમાં સર્કલ પહોંચી ગયા છીએ. રજવાડી ચાહે તમે ટ્રાફિક જોઈ શકો છો. ચોણસમાં સર્કલ આવી ગયું છે. અને જો કે ચોણસમાં ફાટક, રેલવે ફાટક વાળો રસ્તો હમણાં અઠવાડિયા માટે બંધ કરેલો હતો 2 વાગ્યા સુધી, બપોરના 2 વાગ્યા સુધી બ્રિજના કામ ચાલતું હતું એટલા માટે. તો એ ચાલુ કરી દીધો છે. અને સામખિયાણી આપણે બાકી છે 203. પૂરું આપણે સામખિયાણી જવાનું નહીં, સામખિયાણીના પહેલાં રાપર જવાનું છે. બને રહેજો વ્લોગની અંદર. નાઇટમાં ગાડીઓ જેટલી સ્પીડમાં હેડી તમે જોઈ શકો. આ ગાડીની સ્પીડ છે 65, અને આ મોટી ટ્રક છે 12 ટાયરની ગાડી છે, એની સ્પીડ જુઓ લગભગ હશે 70 તો હું પહોંચી ગયો છું. જુઓ તો એની ભાઈની સ્પીડ જુઓ ખાલી. આટલી સ્પીડ કોઈની હોય કોમેન્ટ કરતા જજો. મંડી કિંગ. જો ભાઈની સ્પીડ જુઓ. અને ભાઈ રાતે ચાલવા વાળી ગાડીઓ હોય એમને લાઇટો ભાઈ પરફેક્ટ રાખજો, કેમ કે ગાયોનો ત્રાસ બહુ હોય છે રસ્તામાં. તો LED લાઇટ ને તો આમ તો માન્ય નહીં, પણ લગાવરાવજો, જેથી કરીને તમને કાળી ગાય કે કાળી કોઈ એવી વસ્તુ હોય તો દેખાય. ગાયોનો ખરેખર ત્રાસ બહુ જ છે રોડ ઉપર, એટલે ભાઈ હાચવીને હેડવું. એવું લાગે ઊંઘ આવતી હોય તો ગાડી સાઈડમાં કરી દેવી, એવું રિસ્ક લેવું નહીં. તો ભાઈ વાગ્યા છે સવારના 4:30, અને આપણે પહોંચી ગયા છીએ રાધનપુર. અને અહીંથી આપણે પકડવાનો છે કંડલા હાઈવે. તો ખાલી સાઈડ લઈ લઈએ છીએ આપણી ગાડી. રાધનપુર સર્કલ છે, અને કંડલા હાઈવે બાજુ બ્રિજના સાઈડમાં લઈ લીધી છે. નેશનલ હાઈવે પર ચડી જઈશું. આગળ આવે છે લગભગ આપણને અહીંથી બાકી રહેશે આપણા 107 કિલોમીટર જેવું કાપીશું. હજુ આટલું આટલું પેલી બાજુ બાકી છે. તો આપણે હવે ચોક ઊંઘ આવે છે બરાબરની, તો ચા પાણી ચોક કરી લઈએ. ચા પી અને પછી આપણા ગાડીમાં કરાવવાનો છે આપણે CNG ફૂલ. તો CNG ફૂલ કરાવી મળીએ. બને રહેજો વ્લોગની અંદર. પહોંચી ગયા છીએ આપણે રાધનપુર CNG પંપે. CNG પંપ છે બંધ, એક જ પોઈન્ટ ચાલુ છે. તો આપણે ફૂલ કરાવી દઈએ છીએ, જેથી કરીને આપણે ગાડી જઈને આવતી રહે. 100 કિલોમીટર જવાની, 100 કિલોમીટર આવવાની, જઈને આવી જશે. તો આપણે જુઓ ભાઈ, ગેસ બેસ ફૂલ કરાવી દીધો છે.
અને આપણે હવે મીટરને 0 કરી દઈએ છીએ. આ 111 કિલોમીટર ફરી છે. આપણે એમાં નહીં કરવું, બીજા મીટરની અંદર 0 કરી દઈએ એટલે આપણને ખબર પડે કે આ કેટલું ફરી. તો આપણે ફરીથી કાચ બાચ મસ્ત બનાવી દીધો છે. તો ભાઈ જો આપણે વારાહીનો બ્રિજ ઉતરીએ છીએ. વારાહીનો બ્રિજ છે અને સામે દેખાય વારાહી ટોલ પ્લાઝા. તો આ ટોલ ટેક્સ ઉપર ફરજિયાત ઊભા જ હોય છે. જો લાઇટ ચાલુ જ છે, ગાડી પડી જ છે. તમને બતાવી આવા શું કે છે. જો બત્તીઓ મારી જ રહ્યા છે. હવે એન્ટ્રી આપી દેવાની થાય છે. બીજું તો કોઈ આમના જોડે કોઈ ઓપ્શન હોતો નહીં. આપણે જો મોમાં ઊભા જ છે. આ ટોલ ટેક્સ વાળા દોડીને આવી ગયા હતા. તે મન કે લાવો હાડો મોકલ્યો હતા. હવે બસો ના હોય, અમારે તો રેગ્યુલર ગાડી છે કે હાર વાળો હતા. એમ કરીને ફોર્મમાં પત્યું તો અતલપુર આપણે આવ્યા છીએ. નેશનલ હાઈવે ઉપર છીએ ને ગેસ નંખાયા પછી 34 કિલોમીટર કાપ્યું છે આપણે. અને ટોટલ આપણે જોઈએ ને તો 145 કિલોમીટર કાપ્યું છે. હજુ તો આપણે લગભગ 70 કિલોમીટર જેવું બાકી છે. પાણી બે પાણીના વચ્ચે રસ્તો, જાણે કે દરિયો, મિની દરિયો. જો વચ્ચે ફોરવે હાઈવે છે. રસ્તાનું કામકાજ ઠેઠથી ચાલુ જ છે. પણ આ જો દરિયો દરિયો, સારું પાણી. બધું બેઠાની આ બાજુ આવક વધારો હોય છે. જો કે દિવસે નજારો બહુ મસ્ત લાગશે, કચ્છ જિલ્લાનો નજારો. અને દિવસનો વ્લોગ આપણે રિટર્નનો વ્લોગ આખો અલગ જ કરવાનો હોય. એટલે દિવસનો નજારો જોજો તમે, બીજા વ્લોગની અંદર બતાવીએ. અને આપણને હાલ મળ્યા હતા આડેસર જિલ્લાને, આડેસરમાં પોલીસ સ્ટેશનની હતી ચેકપોસ્ટ હતી. એ કારણે આપણે ભગાવી પડીએ 200ની અંદર. હવે જોઈએ જતા જતા રાપર પહોંચતા હજુ 55 કિલોમીટર બાકી છે. આપણે હજુ કેટલામાં ભગાવી પડે છે, કેટલા હાલવા પડે એ જોઈજો ખાલી બ્લોગની અંદર. તમને બતાવી જેટલા હાલે. હું કોઈ તો જો કે 200માં ભગાવી જ પડી હોવા ના લીધા. કઈ વાંધો નહીં, તો રહેવાનું. આપણે ઓવર હાઈટમાં ગાડી ભરેલી તો જોડાયેલા રહેજો બ્લોગની અંદર. કન્ટિન્યુ બતાવીશું તમને. હજુ દાડો તો ઉગી જ ગયો હતો કે 6:30 થયું થઈ ગયું. આપણે 2 વાગે જાગ્યા હતા. કન્ટિન્યુ ગાડી ચાલુ હોય હજુ આપણા પહોંચતા લગભગ 1 કલાક ઉપર, 1.5 કલાક જેવું લાગી. કદાચ 2 કલાકે થાય, કેમ કે રસ્તાનું કામકાજ બહુ ચાલુ હોય. જો જેવો હોય ડાયવર્જન બહુ આવે છે. તો મળીએ એના પર પહોંચીને આગળ. વચ્ચે તો ભારે છે એવું કંઈ બતાવવા લાયક આવશે તો જરૂરથી બતાવીશું. હવે તો દાડો ઉગી ગયો છે હવે. અને આપણે હજુ 41 કિલોમીટર જેવું બાકી છે. ને તમે નજારો જોઈ શકો છો. હજુ તો પૂરો દાડો ઉગ્યો નહીં, પણ તોય નજારો બહુ મસ્ત છે. તો મળીએ આગળ. સવારના વાગ્યા છે 6:30 અને આપણે આડેસર પહોંચ્યા છીએ, જે મોમાઈ મોરાવાળો રસ્તો જાય. ત્યાંથી પછી ચા પાણી કરીને હવે આપણે ચડી ગયા છીએ ભીમાસર હાઈવે. ભીમાસર હાઈવે આવ્યો, જે કે માતાના મઢવાળો રસ્તો આવ્યો. માતાના મઢવાળો રસ્તો છે આવ્યો. આપણે ભીમાસરથી વચ્ચે રાપર જવાનું છે.
જો ભાઈ આપણે Turn રાપરમાં left onto પહોંચી ગયા National છીએ. Highway માતાનો 927C, વડ then ને બધે ધોમ ને SATGERU બધું. Kripa car WOSH will be on the right. કેટલા વાગ્યા છે? 7:30 વાગે આપણે રાપરમાં પહોંચી ગયા છીએ.